આમોદ વન વિભાગની કચેરી દ્વારા સંતરામ મંદિરના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, ફોરેસ્ટર જસુભાઈ પરમાર, બીટગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર, આમોદ નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ, ઉષા પટેલ, બાનુ ચૌહાણ, જસુ રાઠોડ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું। અલમાસ બાદશાહ, TPN ચેનલ, આમોદ। આજરોજ 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આમોદ નગરમાં સંતરામ બાવા મંદિરમાં વૃક્ષારોપણ કરીને વન ખાતાનો સ્ટાફ, નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા આમોદના અને વોર્ડના નાગરિકો ભેગા મળીને આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ભયંકર મહામારી ચાલી રહી છે। કોરોનાનું પણ આપણે ઉદાહરણ જોયું કે વિશ્વમાં વાયરસ ફેલાઈ રહ્યો છે, એના લીધે સારા એવા વૃક્ષો વાવીએ તો એનાથી ઓક્સિજનનું સારું એવું પ્રમાણમાં ઓક્સિજન મળે અને માનવ દેહને પણ સારું રહેતું હોય છે। એટલે આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આમોદ નગરમાં પણ આજે વૃક્ષોનું રોપણ કર્યું અને એની અંદર ઉપસ્થિત RFO સાહેબ શ્રી રમેશ સાહેબ તથા તેમનો સ્ટાફ અનિલભાઈ, સિંધા સાહેબ તથા અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ જસુભાઈ, ઉષાબેન, બાનુબેન, શાંતાબેન તથા આમોદ નગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।